નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। આઝાદી બાદ દેશમાં સૌથી મોટા આર્થિક સુધારા તરીકે મનાતા ક્રાંતિકારી જીએસટી વિધેયક સાથે સંકળાયેલા તમામ 4 વિધેયકને લોકસભાની બહાલી। એક દેશ એક કરની આદર્શ સ્થિતિ અર્થતંત્ર માટે ઉપયોગી બનવાનો આશાવાદ। પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા। વસ્તુ અને સેવા કર જીએસટીના 4 વિધેયક આજે રજૂ કરાશે રાજ્યસભામાં। નાણાં વિધેયક 2017ને રાજ્યસભામાં વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા સંશોધન સાથે ધ્વનિમતથી પસાર કરી લોકસભાને મોકલાયું। આધાર નંબરના દુરુપયોગને દંડનીય બનાવાશે તેમ જણાવતા નાણામંત્રી અરુણ જેટલી। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જય જયકાર બોલાવી પહેલી વખત વતન આવેલા પક્ષ પ્રમુખનું દબદબાભર્યું સ્વાગત। વિજય વિશ્વાસ સંમેલન બાદ આજે અમિતભાઈ વિધાનસભામાં વિશેષ ઉપસ્થિત। ભાજપનો વિજય રથ ગુજરાતમાં આવશે અને 150 બેઠકો પર ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં આગામી ચૂંટણી લડશે ભાજપ। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, ગુજરાતની જનતા ભાજપને ભવ્ય જીત આપવાનો નિર્ધાર અત્યારથી કરી ચૂકી હોવાથી જરાય ભ્રમમાં રહે નહીં કોંગ્રેસ। પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગુજરાતની ચૂંટણીમાં માતબર વિજય માટે કામે લાગી જવા કાર્યકરોને કરી અપીલ। અને કેસરની ખેતી પર હવે નહીં રહે માત્ર કાશ્મીરનો ઇજારો। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામે પ્રગતિશીલ અને પ્રયત્નશીલ ખેડૂતે ગરમ પ્રદેશમાં કેસરની ખેતીની કરી કમાલ। સમાચાર વિસ્તારથી જોઈએ। ઉત્તર પ્રદેશમાં વિજય મેળવ્યા બાદ ગઈકાલે અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સાંજે વિજય વિશ્વાસ સંમેલનને સંબોધન કર્યું હતું। નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય એવા અમિત શાહે આજે વિધાનસભામાં હાજરી આપી હતી। તેઓ વિધાનસભા સંકુલમાં પ્રવેશવાની સાથે જ ભાજપના મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોએ તેમને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા। આજે વિધાનસભામાં એમપી શાહ કમિશન રિપોર્ટ મામલે કોંગ્રેસે વિરોધ સાથે હોબાળો કર્યો હતો, જેના કારણે નીતિનભાઈ પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને વેલમાં ધસી આવેલા 20 જેટલા કોંગ્રેસી ધારાસભ્યોને ગૃહ બહાર કઢાયા હતા। સદસ્ય છે, મંત્રીશ્રીના અનેક હોદ્દાઓ, સંસદીય મંત્રીના હોદ્દાઓ એમણે આ વિધાનસભાની અંદર સુપેરે નિભાવ્યા છે, રાજ્યમાં નિભાવ્યા છે। આજે ગૌરવ છે કે સદનના એક સભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટી રૂલિંગ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, દુનિયાની સૌથી મોટી પાર્ટીના જે ભારતના અધ્યક્ષ છે, ત્યારે સ્વાભાવિક છે ગૌરવ હોય। વિધાનસભા ચાલી રહ્યું છે, ગૃહ ચાલી રહ્યું છે, ત્યારે એક સભ્ય તરીકે હાજરી આપવા અને કાર્યવાહીમાં ભાગ લેવા માટે આવે છે, ત્યારે તમામ ધારાસભ્યશ્રીઓ આનંદમાં। આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા મહેન્દ્ર રાવલ, જે વિધાનસભા સંકુલ પાસે અત્યારે ઉપસ્થિત છે। જી મહેન્દ્ર, અમિત શાહની હાજરીથી હાલમાં અત્યારે વિધાનસભા ગૃહમાં કેવો માહોલ છે? જી મહેન્દ્ર, અત્યારે અમિત શાહની હાજરીથી હાલમાં વિધાનસભામાં કેવો માહોલ છે? હાલ વિધાનસભા ગૃહમાં આજે અમિત શાહ જ્યારે આજે વિધાનસભા ગૃહમાં વિધાનસભા ગૃહના સભ્ય હોવાના નાતે આજે તેમને હાજરી આપી હતી અને વિધાનસભા ગૃહમાં હાજરી આપવાના હોવાથી આજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને એમાં મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ કાર્યકર્તાઓ પણ હાજર રહી તેમનું સ્વાગત કર્યું હતું। તેમજ આજે અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે સાથે વિધાનસભા ગૃહના સભ્ય હોવાના કારણે આજે વિધાનસભામાં વિરોધ પક્ષ શંકરસિંહ વાઘેલાને પણ મળ્યા હતા અને વિધાનસભાની કાર્ય ભાગ લીધો હતો। જી અજય મહેન્દ્ર, વિધાનસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષનો વ્યૂ કેવો રહ્યો? આજે વિધાનસભાના ગૃહની કાર્યવાહી દરમિયાન વિપક્ષ દ્વારા શાહ કમિશનના અહેવાલ રજૂ કરવા બાબતે અધ્યક્ષે રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને અધ્યક્ષ દ્વારા વારંવાર એમને શાંત રહેવા છતાં પણ વિપક્ષ દ્વારા વારંવાર તેમને આ શાહ કમિશનનો રિપોર્ટ રજૂ કરવા માટે હોબાળો કરતા અધ્યક્ષ દ્વારા આજે આ પ્રથમ સેશન માટે કોંગ્રેસના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો। જી મહેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।
આગળ વાત કરીએ વધુ સમાચારની તો ભારતની આઝાદી બાદ દેશમાં સૌથી મોટો આર્થિક સુધાર માનવામાં આવતા જીએસટી સાથે જોડાયેલ તમામ 4 વિધેયકને લોકસભામાં વિસ્તૃત ચર્ચા બાદ બહાલી અપાઈ હતી. આ સાથે જીએસટી લાગુ કરવાની દિશામાં દેશ એક પગલું આગળ વધ્યું છે. જીએસટીના 4 વિધેયકને આજે રાજ્યસભામાં રજૂ કરાશે. ગઈકાલે હાથ ધરાયેલ 7 કલાક સળંગ ચાલેલી મેરેથોન ચર્ચા બાદ નાણામંત્રી અરુણ જેટલીએ આ ચર્ચાનો જવાબ આપ્યો હતો. જેટલીએ મોંઘવારી વધવા અને રાજ્યોના અધિકારોમાં ઘટાડો અને તેને નુકસાન સાથે જોડાયેલ તમામ આરોપોને ફગાવી દીધા હતા. નાણામંત્રીએ કહ્યું કે વેરાના દર વર્તમાન સ્તર ઉપર રાખવામાં આવશે, જેથી તેની મોંઘવારી ઉપર અસર ન પડે. પ્રધાનમંત્રીએ આ વિધેયક પાસ થવા બદલ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. રાજ્યસભામાં ગઈકાલે નાણાં વિધેયક 2017 અંગે ચર્ચા હાથ ધરાઈ હતી. નાણામંત્રી અરુણ જેટલીએ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોને અપીલ કરતા કહ્યું કે તેઓ રાજકીય દાનના મુદ્દે સરકારના પ્રયાસોને સમર્થન કરે. નાણામંત્રીએ જવાબ બાદ ગૃહમાં વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા કેટલાક સંશોધનોના મત વિભાજન બાદ સ્વીકાર કર્યા હતા અને નાણાં વિધેયક ધ્વનિ મતથી લોકસભાને મોકલી અપાયું હતું. આ વિધેયકને આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ વિધેયક અનુસાર નાણાકીય વર્ષ 2017-2018 માટે કેન્દ્રીય નાણાં દરખાસ્તોને મંજૂરી આપવાની છે. આવકવેરા રિટર્નમાં પાન કાર્ડ સાથે આધાર કાર્ડ નંબરને અનિવાર્ય બનાવવામાં પર નાણામંત્રીએ કહ્યું કે ટેકનિકનો ઉપયોગ જનહિતમાં થવો જોઈએ. આધાર નંબરની સુરક્ષાને લઈને વિપક્ષના સભ્યોની આશંકાને ફગાવી દેતા જેટલીએ કહ્યું કે આધાર નંબરના દુરુપયોગને દંડનીય બનાવાશે. આધારને અમલમાં લાવવા અને તેના અમલ બંને આજે રાજ્યસભામાં ચર્ચા થશે. સરકારી યોજનાને આધારથી લિંક કરાવવાથી સરકારી નાણાંનો દુરુપયોગ ઘટાડવામાં મદદ મળી રહી છે. સરકારને સબસિડીમાં પણ કરોડો રૂપિયાની બચત થઈ રહી છે. ડ્રાઇવિંગ લાયસન્સ અને પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી કર્યું છે. ઉત્તર પ્રદેશમાં મહોબા નજીક નિજામુદ્દીન મહાકૌશલ એક્સપ્રેસના 8 ડબ્બા આજે વહેલી સવારે પાટા ઉપરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 9 મુસાફરો ઘાયલ થયા છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. રેલ મંત્રી સુરેશ પ્રભુએ આ રેલ દુર્ઘટનામાં કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ નથી તેમ કહ્યું છે. આ અકસ્માતના પગલે કેટલાક રૂટમાં બદલાવ પણ કરાયો છે. ગુજરાત ભાજપ વિધાનસભા ચૂંટણી માટે પોતે સાબદું હોવાનો સંકેત ગઈ સાંજ સુધી આપતું હતું, પરંતુ પક્ષ પ્રમુખ અમિતભાઈએ ચોખવટ કરી છે કે વિજય રથ ફરતો ફરતો નવેમ્બરમાં ગુજરાત આવશે. સાબરમતીને કિનારે ઉમટેલા કાર્યકર્તા મહેરામણ વચ્ચે ભાજપના પ્રમુખ એવા ખીલ્યા હતા કે કોંગ્રેસને કહી નાખ્યું કે વિજય ભાજપનો હોવાથી જરાય ભ્રમમાં રહે નહીં. સાબરમતીના કિનારે ઉમટેલા કાર્યકર્તા મહેરામણ સામે ભાજપ પ્રમુખ અમિત શાહે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજવા સામે અલ્પવિરામ મૂકી દીધું હતું. ઉત્તર પ્રદેશના મહાવિજય બાદ પહેલી વખત માદરે વતન આવેલા અમિતભાઈએ 181 માંથી 150 બેઠક ઉપર ભગવો લહેરાવવાનો લક્ષ્યાંક આપી સૌને વિજયના વિશ્વાસ સાથે કામે લાગી જવા કહ્યું હતું. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતો ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ ફરતા 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 નવેમ્બરમાં ગુજરાતમાં આવવાનું. પૂછું છું મિત્રો, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આવે વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તૈયાર છે? જરા જોરથી હાથ ઊંચા કરીને બોલો, તૈયાર છો? એ જ રીતે આ મહાન સાબરમતી નદી જેના કિનારે સ્વતંત્રતા સંગ્રામનો પાયો નંખાવેલ સાબરના કિનારે આ ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓ સંકલ્પ કરવા ઈચ્છા થયા છે કે આ વખતે ગુજરાતમાં 150 થી વધારે સીટો વાળી છે. ગુજરાત તેના વિકાસને લીધે દેશભરમાં અનુકરણનું મોડેલ બન્યું. તેનો સઘળો યશ તેમણે નરેન્દ્ર મોદીને આપ્યો હતો. એકલા હાથે ગુજરાતની કાયાપલટ કરનાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત સદાય ઋણી રહેશે. વિધાનસભાની આગામી ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં લડાશે તેવી પક્ષ પ્રમુખની ચોખવટને લીધે સંગઠનમાં ચેતનાનો સંચાર થયો છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની અંદર સામાન્ય ચૂંટણી ના લડે, એવા પ્રકારની ચૂંટણી લડીએ. સંગઠન તાકાત વિજયભાઈ નીતિનભાઈના નેતૃત્વમાં, જીતુ વાઘાણીના નેતૃત્વમાં નરેન્દ્રભાઈ અને વિજયભાઈની સરકારોના કરેલા કામો લઈ સંગઠિત રીતે લડીએ. 150 પારનો આંકડો હસતા હસતા જીતી.
કોંગ્રેસ દ્વારા જનતાને ગુમરાહ કરી ફાયદો ઉઠાવવાની ચાલ સફળ નહીં થાય તેવો દાવો મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનોએ કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં 350 તો ગુજરાતમાં 150 બેઠક જીતવા માટેનું જે જનૂન ઊભું થયું છે અને એટલા માટે આ વિરાટ વિજય સંકલ્પ સંમેલન આપણે આજે યોજ્યું છે. જનજનનું કલ્યાણ થાય, ગરીબ હોય, પીડિત હોય, દલિત હોય, આદિવાસી હોય, શોષિત હોય, મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ વર્ગ હોય, તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીના આપણા નેતાએ આ ભારતના પૂર્વ પ્રવાહમાં આ દેશની સંપત્તિમાં એમને ફેરવવાનો સફળ એક અચાનક ચૂંટણી જાહેર થઈ જાય તો ઊંઘતા ના ઝડપાઈએ એટલે કોંગ્રેસ રાતોરાત ઊંઘેલો માણસ ઉઠે અને નાયા ધોયા વગર કામે વળગી જાય એ પ્રમાણે કોંગ્રેસ અત્યારે કામ કરે છે. અમારી સરકાર, અમારો પક્ષ, અમારા લાખો કાર્યકરો આજે ગામડે ગામડે અને શહેરે શહેરે પ્રજાની વચ્ચે અમે કામ કરીએ છીએ. ગુજરાતની જનતા ભાજપને 150 બેઠક આપવાનો નિર્ધાર કરી ચૂકી હોવાનો ધ્વનિ લગભગ તમામ પ્રવચનમાં વ્યક્ત થયો હતો. ચૂંટણી ભલે વહેલી થાય કે સમયસર, પણ વાતાવરણમાં પ્રચારની ગરમી શરૂ થઈ ગઈ છે. દૂરદર્શન માટે જયસુખ સિયાણી અને દેવશી વરોતરિયાનો રિપોર્ટ, અમદાવાદ. લોકમાતા તરીકે જાણીતી નર્મદા નદીની પરિક્રમાની શરૂઆત ચૈત્ર માસમાં શરૂ થઈ છે. પવિત્ર નર્મદા નદીની ઉત્તર વાહિની પરિક્રમાનો નર્મદા નદી કિનારે આવેલા રામપુર ગામ પાસે આવેલા કેડી મકોડી ઘાટથી પ્રારંભ થતા સાધુ સંતો અને સંસારીઓ પોતાના બાળકો સાથે પરિક્રમામાં જોડાઈ રહ્યા છે. માર્કંડ ઋષિ દ્વારા આ પરિક્રમા શરૂ કરાવી હતી ત્યારથી આ પરિક્રમા ચાલુ છે. વચ્ચે આવતા તીર્થ સ્થળોએ દર્શન કરતા કરતા 21 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ થાય છે. શ્રદ્ધાળુઓ નર્મદા મૈયાની પરિક્રમા પૂરી કરીને ધન્યતા અનુભવે છે. આ પરિક્રમા 1 મહિના સુધી ચાલે છે. આ પરિક્રમા ખરેખર રામપુરા જે જગ્યાએ અમે ઉભા છીએ તે કીડી મકોડી ઘાટથી પ્રારંભ થાય છે. અહીંથી પરિક્રમા પ્રારંભ કરીએ તો સામે પાર એટલે કે તિલક પારથી નાવડી પાર કરવાની, મણિનાગેશ્વર જવાનું અને મણિનાગેશ્વરથી આગળ વધી અને વાસણ કપિલેશ્વર મહાદેવ, મોની બાબાનો આશ્રમ, કામનાથ મહાદેવ, રેંગણ થઈ અને અહીં ધર્મેશ્વર, ભીમેશ્વર, પ્રજ્ઞાતીર્થ આશ્રમ અને અમે લોકો ઉત્તરેશ્વર મહાદેવ એટલે કે દંડીસ્વામી યોગીના આશ્રમે આ પરિક્રમા પૂર્ણ કરીએ છીએ. આ પરિક્રમા 21 કિલોમીટરની છે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે અમે ભરૂચથી આવ્યા છીએ અને સાંવરિયા મહારાજનો પરિચય થયો પછીથી અમારી ચોથી યાત્રા છે અને મારો અનુભવ સાંભળીને મારા ફેમિલીમાંથી રાજકોટથી, જેતપુરથી, ધોરાજીથી બી અમારા ફેમિલી મેમ્બર્સ આવતા રહે છે. આ વખતે 7 મેમ્બર છીએ અમે અને બહુ અલૌકિક અનુભવ થાય છે આ યાત્રાનો. એમ કેસરનું નામ પડે એટલે કાશ્મીર યાદ આવે, પરંતુ કેસરની ખેતી ઉપર હવે કાશ્મીરનો ઇજારો નહીં રહે. મહીસાગર જિલ્લામાં આવેલા ખાનપુર તાલુકાના બાકોર ગામના કોદરગર મણિવર ગોસાઈ કેસર ઉગાડવા માટે છેલ્લા 4 વર્ષથી પ્રયત્નશીલ હતા. તેઓ 800 રૂપિયામાં 25 નંગ બિયારણ લાવ્યા હતા. ઠંડા વિસ્તારમાં થતા કેસરને ગરમ વિસ્તારમાં ઉછેરવામાં 2 વર્ષ પ્રોસેસ કરી હતી. છેલ્લે તેમણે પોતાના 500 નંગ બિયારણના છોડનું રોપાણ કર્યું. તેમણે પોતાના વિસ્તારના મિત્રોને ત્યાં અલગ અલગ જગ્યાએ 200 નંગ આપ્યા અને કુલ 3 જગ્યાએ કેસરનું વાવેતર કરાવ્યું. તેમાં તેઓ સફળ રહ્યા. ખેડૂત મિત્ર દેવાભાઈ પટેલ, લાલાભાઈ પગી અને મહાલક્ષ્મીબહેન ઉપાધ્યાયના ખેતરમાં કેસરની ખેતી કરવાનો પ્રયાસ કરી કોદરગરભાઈએ નવો રાહ ચીંધ્યો છે. આ સાથે કેસરની ખેતીએ ખેડૂતોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. કેસરનો ઉપયોગ દવા અને કોસ્મેટિક ચીજો બનાવવામાં થાય છે. જૂનાગઢના ખામધ્રોડ ગામના ખેડૂત વલ્લભભાઈ મારવાડિયાએ 1943થી ગાજરની ખેતીનો પ્રારંભ કર્યો હતો. આજે તેમના પુત્ર અરવિંદભાઈ પણ ગાજરની ખેતી કરી રહ્યા છે. આજે ગાજરનો મહત્તમ ઉપયોગ સલાડ, હલવો અને જ્યુસમાં ભરપૂર થઈ રહ્યો છે. તેઓએ 1980થી પોતાના ગાજરનો મધુવન નામ આપી ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ ઉત્પાદિત કર્યા હતા. આ બીજ સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત વિવિધ રાજ્યોમાં વેચાઈ રહ્યા છે. આ ગાજરમાં કેરોટીન અને આયર્નનું વિશેષ પ્રમાણ જોવા મળે છે. તેમના આ કાર્યની નોંધ લઈ 2015માં તેઓને સૃષ્ટિ હનીબી નેટવર્ક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2016માં આ બીજને NIF નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા નેશનલ થર્ડ એવોર્ડ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે મળ્યો હતો. અને અરવિંદભાઈ વર્ષોથી એમના બાપુજી પાસેથી આ ખેતી શીખા છે અને કરી રહ્યા છે. બીજા ખેડૂતો પણ આવી ગાજરની સારી ખેતી કરી અને સારું કમાતા થાય એ માટે બીજ ઉત્પાદન પણ કરે છે અને ખેડૂતોને આપે છે અને ખૂબ સસ્તા ભાવે આપે છે. અમારા આ મધુવન ગાજરની ખાસ વિશેષતા એ છે કે એની અંદર
બીટા કેરોટીન 277.75 આવે છે, એની અંદર આયરન પણ 270 જેટલું આવે છે. અને આની અંદર આવા ખનિજ તત્વો ભરપૂર પ્રમાણમાં હોવાથી, સ્વાદિષ્ટ હોવાથી અમને આ ગાજર છે દિલ્હીના દરવાજા સુધી પહોંચાડી દીધો અને રાષ્ટ્રપતિના હાથેથી અમને સન્માનિત થઈ અને એવોર્ડ પ્રાપ્ત થયો છે. ખામધરોળ ખાતે એક ગાજરની અંદર પોતાના કોઠાસૂઝથી એમણે એક જાત વિકસાવી છે. એવા ખૂબ જ મહેનતુ ખેડૂત કુટુંબને મળવાનું થયું. ખૂબ જ સારું ઉત્પાદન સાથે એમાં જે રહેલા તત્વો છે એ તત્વોની પણ આણંદ ખાતે તેમજ અમારી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીની અંદર પણ ટેસ્ટ કરાયેલું છે. રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા દળ, સુરક્ષા સેતુ સોસાયટી તથા જિલ્લા પોલીસ રૂરલ દ્વારા યોજાયેલ મહિલા સેમિનારમાં મહિલાઓને હાલમાં ચાલતી મસાલાની સિઝનમાં મરચા, ધાણાજીરું, હળદર વગેરેની થતી ભેળસેળ અંગે માર્ગદર્શન અપાયું હતું. આ સેમિનારમાં ડીવાયએસપી પાટીલ, આચાર્ય નયનાબેન કુહાડિયા, લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટના પંડ્યા, વેપારી મંડળના પ્રમુખ લલિતભાઈ વોરા, યશવંતભાઈ જનાણી વગેરેએ ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ શોધી કાઢવા અને જાગૃતિ વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત આ સેમિનારમાં ખરીદ માલની ગુણવત્તા, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કઈ રીતે થાય છે તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ કેન્દ્ર સરકારની જાગો ગ્રાહક જાગોની ઝુંબેશને બિરદાવી હતી. પદાર્થ એમાં ભેળસેળ કેવી રીતે અટકાવી શકાય એ બાબતે ખાસ મહિલાઓને જાગૃત કરવા માટે જે સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં ગ્રાહક સુરક્ષા મંડળના રાજકોટ જિલ્લાના હોદ્દેદારો દ્વારા ડેમોન્સ્ટ્રેશન કરી જુદી જુદી ખાદ્ય પદાર્થોની અંદર કેવા પ્રકારે મિલાવટ થાય છે અને એ મિલાવટ રોકવા માટે શું પ્રયત્નો કરવા જોઈએ એનું ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. જે નાગરિકમાંથી જાગૃતિ લાવવા માટે કે ગ્રાહક તરીકે જે બહેનો અત્યારે વધારે પડતી જતી હોય છે તો એમને જાગૃત કરવા માટે થઈને ખાસ કરીને જે આયોજન ગોઠવવામાં આવેલું છે, ખૂબ જ સરસની વાત છે. ગ્રાહક છેતરાય છે તો એના માટે શું કરવું, કયા પગલાં લેવા, એના માટે ધોરાજીની અંદર ગ્રાહક સુરક્ષાની ટીમ ધોરાજીની અંદર આવી અને મહિલાઓનો એક સેમિનાર રાખેલો છે. તેની અંદર સરસ એવું બધું સમજાવેલું છે કે મહિલાઓ ક્યાંય છેતરાતી હોય તો એને કઈ રીતના એક્શન લેવું, કઈ રીતના કાર્યવાહી કરવી, એ સારું એવું નોલેજ ગ્રાહક સુરક્ષાની ટીમે આપેલું છે. દીવ કલેક્ટર કોન્ફરન્સ હોલમાં દીવ સોમનાથ ગેસ એજન્સી દ્વારા દીવ કલેક્ટર પીએસ જાનીના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 26 ગરીબ મહિલાઓને ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરે લાભાર્થીઓને સંબોધતા ચૂલા પર રાંધતા પરિવારો જેની પાસે ગેસ કનેક્શન ના હોય તેમને અરજી કરવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આગામી 14 એપ્રિલે પ્રધાનમંત્રી સિલવાસા આવી રહ્યા છે, ત્યારે તેઓ દમણ અને દીવને કેરોસીન ફ્રી જાહેર કરે તેવી સંભાવના છે. આ કાર્યક્રમમાં ઉજ્જવલા યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દીવમાં 26 બીપીએલ ફેમિલીને ગેસનું કનેક્શન આપવામાં આવ્યું. સાથે સાથે આજે લોકોને એ પણ જાણ કરવામાં આવી કે જો કોઈ ગેસ કનેક્શન માટે બાકી હોય તો એ લોકો ગેસ કનેક્શનની એપ્લિકેશન આપી શકે છે અને તાત્કાલિક ગેસનું કનેક્શન આપવામાં આવશે. દીવ ગોગલા રહું છું. પહેલા 5 વર્ષ પછી બાટા લખાવતા તો મળતા, પણ અત્યારે અમને તાત્કાલિક મળ્યું તો બહુ સારું લાગ્યું. આ કામ બહુ સારું લાગ્યું. અરવલ્લી જિલ્લામાં રવિ ઋતુમાં ઘઉંનું મબલક ઉત્પાદન થતા અને ટેકાના ભાવ સારા મળતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝન માટે 64,450 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. ભિલોડામાં 10,400 હેક્ટર, બાયડમાં 12,850 હેક્ટર, મોડાસામાં 11,750 હેક્ટર, માલપુરમાં 11,045 હેક્ટર, મેઘરજમાં 12,060 હેક્ટર, ધનસુરામાં 6,345 હેક્ટરમાં વાવેતર થયું હતું. અરવલ્લી જિલ્લામાં ટેકાના 325 રૂપિયાના ભાવે ખરીદી થઈ રહી છે. ખેડૂતોને ક્વિન્ટલ દીઠ 2,000 થી 3,000 સુધીના ભાવો મળી રહ્યા છે. સારા પાકના કારણે માર્કેટયાર્ડમાં સારી આવક થઈ રહી છે. હા, અરવલ્લી જિલ્લાની અંદર વરસાદનું પ્રમાણ સારું હતું, એના કારણે ઘઉંનું વાવેતર બી સારું થયેલું છે અને એનું ઉત્પાદન બી 50 મણનું આવેલું છે અને ટેકાના ભાવ પણ 325 રૂપિયા બાંધેલા છે. રવિ ઋતુમાં કુલ 1,07,990 હેક્ટરનું કુલ વાવેતર થયું હતું અને જેમાં મોટાભાગે ઘઉંનું વાવેતર થયેલું છે. ઘઉંના અંદર હાલમાં સરકારે
ટેકાના ભાવ જાહેર કરેલ છે, જે 325 રૂપિયા પ્રતિ મણના ભાવ જાહેર કરેલ છે અને હાલમાં જિલ્લામાં દરેક જગ્યાએ પુરવઠા વિભાગ દ્વારા ખરીદી પણ હાલમાં ચાલુ છે અને ટેકાના ભાવ સારા હોવાના લીધે ખેડૂતોને પણ સારી આવક મળી રહે તેમ છે. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. સુપ્રીમ કોર્ટે ભારત સ્ટેટ ફોર્ડ BS3 ઉત્સર્જન માનકોનું પાલન ન કરનાર વાહનોનું વેચાણ અને નોંધણી ઉપર 1 એપ્રિલથી લગાવ્યો છે પ્રતિબંધ. ખંડપીઠે BS3 ઉત્સર્જનવાળા વાહનોના વેચાણ સંબંધી દાદને ફગાવી કહ્યું હતું કે ઓટોમોબાઇલ્સ કારોબારના હિત કરતા લોકોનું આરોગ્ય છે મહત્વનું. વારાણસીમાં 2 દિવસે ચાલેલા G20 જૂથની બેઠક દરમિયાન દુનિયાભરમાંથી આવેલા પ્રતિનિધિઓએ વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિવિધ મુદ્દે કરી ચર્ચા. દુનિયાની અર્થવ્યવસ્થામાં વર્તમાન પડકારો ઉપરાંત આર્થિક શક્તિઓમાં સમન્વય ચર્ચાનો મુખ્ય મુદ્દો રહ્યો. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે બેંક ઓફ બરોડા મની લોન્ડરિંગ કેસની તપાસમાં 2 વ્યક્તિની કરી છે ધરપકડ. કારોબારી ઉપર બેંકની અશોક બિહાર શાખામાં ફરજી કંપનીના નામનો ઉપયોગ કરી 300 કરોડ રૂપિયા વિદેશમાં મોકલ્યા હોવાનો છે આરોપ. તેઓએ આ કૌભાંડ આયાત ચોરીમાં કરી હોવાનું આવ્યું છે બહાર. સૂચના અને પ્રસારણ સચિવ અજય મિત્તલે દિલ્હીમાં ભારતીય જનસંચાર સંસ્થાન સમુદાય રેડિયો કેન્દ્ર અને રાષ્ટ્રને કર્યું સમર્પિત. સામુદાયિક રેડિયો માટે પાયલોટ કોર્સની કરાઈ શરૂઆત. તિબેટના ધર્મગુરુ દલાઈ લામા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આસામની મુલાકાતે જશે. તેમની મુલાકાતને લઈને ઉલ્ફાની ચેતવણી તેમજ ચીનના વિરોધને ભારતે ફગાવી દીધો છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે ધર્મનિરપેક્ષ લોકતંત્ર મુજબ ભારત દલાઈ લામાને કોઈપણ પ્રદેશમાં જતા અટકાવશે નહીં. અમેરિકાના ટેક્સાસમાં એક અકસ્માતમાં ચર્ચની વાન અને ટ્રક અથડાતા 12 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. અકસ્માત બાદ રાહત અને બચાવ કાર્ય હાથ ધરાયું છે. આ અકસ્માત બાદ ગાર્ડન સ્ટેટ પાર્ક અને ટેક્સાસ રાજમાર્ગને કરાયો છે બંધ. તુર્કીએ ઉત્તર સિરિયાની અંદર પોતાની સૈન્ય કાર્યવાહી પૂરી કર્યાનું કર્યું છે એલાન. તેઓએ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ પાડોશી દેશ સિરિયાથી સૈનિકોને પરત બોલાવશે કે નહીં. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ બાદ રાષ્ટ્રપતિએ નિવેદન આપ્યું છે કે તેઓએ 6 મહિનાની સફળ સૈનિક કાર્યવાહી પૂરી કરી છે. ઈરાકની રાજધાની બગદાદમાં આત્મઘાતી ટ્રક હુમલામાં 15 લોકોના થયા છે મોત. આ હુમલામાં પોલીસ અધિકારીઓ સહિત 45 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. આ હુમલામાં ઇસ્લામિક સ્ટેટના ચરમપંથીનું આ કૃત્ય હોવાની શંકા સેવવામાં આવી છે. ડોપિંગના આરોપમાં તુર્કીના 2 એથ્લીટ એલ્વાન એવેલગેસી અને ગોમેસ બુલુસ પાસેથી તેમનું પદક પરત લઈ શકાય છે. આ બંને એથ્લેટ્સોએ વર્ષ 2008 અને 2012 ઓલિમ્પિક્સમાં રજત પદક જીત્યો હતો. વર્ષ 2007 અને વર્ષ 2009 વચ્ચે લેવાયેલા સેમ્પલમાં પ્રતિબંધિત દવા લેવાનો તેઓ ઉપર આરોપ છે. ઇન્ડિયન ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં PV સિંધુ અને સાયના નહેવાલ આજે પ્રી ક્વાર્ટર ફાઇનલ રમશે. સિંધુએ ગઈકાલે અરુંધતી પંતવાનને 21-17, 21-6 થી હરાવી હતી, જ્યારે સાયનાએ ચીન તાઇપેઈની ચિયા સિનને 21-10, 21-17 થી હરાવી હતી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. પોતાની અંધત્વની ખામીને ખૂબીમાં પરિવર્તિત કરી સ્વમાનભેર આજીવિકા રણનારા મહીસાગર જિલ્લાના રેવાભાઈએ અન્યોને પણ પ્રેરિત કરી મૂક્યા છે. મધવાસ ગામના રહેવાસી રેવાભાઈએ ધોરણ 9માં જ અભ્યાસ દરમિયાન અંધત્વ પામવા છતાં હિંમત હાર્યા વગર વસ્ત્રાપુર અંધ શાળામાં અભ્યાસ કરી ધોરણ 10 અને 12ની સાથે બુક બાઇન્ડિંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે BAની પદવી મેળવીને જીવન નિર્વાહ માટે માત્ર 10 રૂપિયાથી શરૂઆત કરી હતી અને આજે 40 વર્ષે પણ દુકાન નિર્વિઘ્ન ચલાવી રહ્યા છે. પોતાની આગવી સૂઝ દ્વારા સ્પર્શથી દરેક ચીજ વસ્તુ સાથે ચલણી નોટો પણ ઓળખી કાઢતા રેવાભાઈ 1990માં ગ્રામ પંચાયતના સભ્ય અને 1997થી 2000 દરમિયાન ડેરીના કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. આ સાથે સંચારપત્રોની એજન્સી પણ તેઓ ધરાવે છે. કોઈના પણ સારા વગર ખુમારીથી ઘર અને દુકાન સંભાળતા રેવાભાઈ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ હોવાનું તેમના કુટુંબીજનો પણ માની રહ્યા છે. બનવું જોઈએ, પરાવલંબી ના રહેવું જોઈએ, એટલે મેં નાનો એક ઘરમાં બિઝનેસ શરૂ કર્યો. એમાંથી પછી મેં એક નાની દુકાન શરૂ કરી. ત્યારે પોતાની મોબિલિટીથી પોતાની રીતે જવું આવવું, લુણાવાડાથી માલ મંગાવીને ધંધો કરવાનો. નોટોનો સ્પર્શ તો આપણે આ નોટો જે જોઈએ એમાં લંબાઈ ચોડાઈ પરથી આપણો
કાગળની એના ઉપરથી ખબર પડી જાય, 5 ની 10 ની કે 20 ની કે 100 ની. અને નવી નોટોમાં થોડી તકલીફ પડે, પણ 1-2 વખત આવી જાય તો પછી ખબર પડી જાય. છેલ્લા 40 વર્ષથી ધંધો કરે છે અને બહુ સારી રીતે વેપાર કરે છે અને એમને કોઈ સહાયકની જરૂર પડતી નથી અને એ એમની રીતે જાય છે અને આવે છે. કોઈ સહાય નહીં, કઈ જ નહીં. આજથી 6 મહિના પહેલા બી કોઈ માણસ આવી ગયો હોય તો બી એ કહી શકે કે ભાઈ તમે રેવાભાઈ છો કે મંગળભાઈ છો. એ એમના વોઇસથી જ એટલું કહી શકે છે. નહીં સહકાર નહીં વિના. અને એમની આંખો ગઈ ત્યારે અમે એમ જાણતા હતા કે કદાચ આ માણસ શું કરશે, પણ એ માણસે અત્યારે એટલું ડેવલપમેન્ટ કર્યું છે કે અમને અનુમાન નથી થતું. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. ગુજરાતના ગૌરવશાળી સ્વાતંત્ર્યવીર શામજી કૃષ્ણ વર્માની આજે પુણ્યતિથિ છે. તેમને યાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. લોકસભામાં બુધવારે લગભગ 8 કલાક ચાલેલી ચર્ચા બાદ જીએસટી સાથે જોડાયેલા 4 બિલ પાસ થયા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે જીએસટી બિલ પાસ થવા પર દેશવાસીઓને શુભકામના. નયા સાલ, નયા કાનૂન, નયા ભારત ઉપરાંત નાણામંત્રી અરુણ જેટલી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, રવિશંકર પ્રસાદ, સુરેશ પ્રભુ, શાહનવાઝ હુસૈન, સ્મૃતિ ઈરાની, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને ગુજરાત ભાજપ યુવા મોરચાના અગ્રણી ઋત્વિજ પટેલે જીએસટી બિલને વધાવી લીધું હતું. ટ્વિટર પર આ ચર્ચા મોખરે રહેતા #જીએસટી બિલ ટ્રેન્ડ થયું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર જાતીય સમાનતા અને સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદીની પ્રેરક વાત પ્રસ્તુત કરતો આ એનિમેટેડ વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. शाली जरा समझाओ इसे, छोटा भाई आने वाला है तुम्हारा. નાનકડી મુસ્કાન પોતાની માતાના ગર્ભમાં વિકસતી રહેલા બાળકની જાતિથી અજાણ છે, પરંતુ તેની દાદીની જીદ છે કે દીકરાનો જન્મ થાય. क्या कह रही थी? बच्चा गिरा दो मतलब? दादी, क्या आप मुझसे प्यार नहीं करती? આ વાતે દાદી અને મુસ્કાનની વચ્ચેનો સંવાદ ખૂબ જ રોચક બને છે અને અંતે મુસ્કાનની જીત થાય છે. तो उसे गिराने क्यों वाले हो? तुम नहीं समझोगी, ये बड़ों की बातें हैं. मैं आप लोगों से एक सवाल पूछना चाहती हूँ. पूछो पूछो. हाँ, तो चाचू, आपको लड़कियाँ अच्छी लगती हैं? मानी भिजवाए. हाँ हाँ? ये बच्चा गिराने वाली बात बच्चों के सामने करना ही गलत है. बच्चा नहीं गिराया जाएगा, बस. आपको खुशखबरी देनी थी कि अपनी मुस्कान का नेशनल लेवल सिंगिंग कंपटीशन में सिलेक्शन हुआ है. अरे भाई वाह, बधाई हो. अरे मुस्कान ने कहा था कि उसकी दादी से ही गाना सीखा है उसने. आप ही उसकी दादी है ना? जी, बहुत बहुत बधाई. भाई वाह, मुस्कान तो स्कूल का और आपके परिवार का नाम पूरे देश भर में रोशन करेगी. मुस्कान बड़ी होशियार है. आखिर बेटी की. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.